પરીક્ષા પાસ કરવાથી નોકરી મળે કે ન મળે, પણ પેપર ફોડવાથી ભાજપમાં ચોક્કસથી પદ મળે છે। કારણ કે પેપર લીક કાંડનો આરોપી અરવલ્લી ભાજપ યુવા મોરચાનો પ્રમુખ બન્યો છે અને તેને જ લઈને હાલ વિવાદ ઊભો થયો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં વધુ એક રાજકીય વિવાદ છંછેડાયો છે। ગુજરાત એટીએસ દ્વારા જેની ધરપકડ જે તે સમયે કરવામાં આવી હતી તે આરોપી આકાશ પટેલને ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવતા હાલ વિવાદ સર્જાયો છે। જાન્યુઆરી 2023માં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો જે તે સમયે આક્ષેપ થયો હતો અને આ કેસની તપાસ દરમિયાન ગુજરાત એટીએસ દ્વારા તેલંગાણાની KL હાઈટેક પ્રેસમાંથી પેપર લીક કરનાર ટોળકીને પકડવામાં આવી હતી। આ તપાસમાં બાયડના આકાશ પટેલનું નામ પણ ખુલ્યું હતું અને આકાશ પટેલ પર આક્ષેપ છે કે તેણે 10 લાખ રૂપિયા આપીને જુનિયર ક્લાર્કનું પેપર અગાઉથી જ ખરીદી લીધું હતું અને પેપર લીક કેસમાં 25થી વધુ આરોપીઓની યાદીમાં આકાશ પટેલનું પણ નામ હતું અને તેની અગાઉ ધરપકડ પણ જે તે સમયે થઈ હતી। તેવામાં આરોપીને અરવલ્લી ભાજપ યુવા મોરચાનો પ્રમુખ બનાવવામાં આવતા હાલ વિવાદ સર્જાયો છે અને આ અંગે પ્રતિક્રિયા આપતા શું કહી રહ્યા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, તેમને પણ સાંભળો। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા। ગુજરાત ભાજપ દ્વારા ગુજરાત મોડલનું એક નવું નજરાણું લોન્ચ કરવામાં આવ્યું છે। જી હા, પેપર ફોડો અને પદ મેળવો આ યોજના એ ભારતીય જનતા પાર્ટી દ્વારા એ લોન્ચ કરવામાં આવી છે। જેમાં જોવા જઈએ તો વર્તમાનમાં જે 2023ની અંદર જે જુનિયર ક્લાર્કનું જે પેપર ફૂટ્યું હતું, જેના જે આરોપી હતા 2023માં એટીએસ દ્વારા જેની ધરપકડ કરવામાં આવી હતી એવા આકાશ જસુભાઈ પટેલ, એને અરવલ્લી બાયડના ક્યાંક ને ક્યાંક જે યુવા મોરચાનું જે પદ છે એની અંદર એને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। એટલે ભારતીય જનતા પાર્ટી જે છે એ ભારતીય જનતા પાર્ટીનો મેસેજ બહુ ક્લિયર છે કે જે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરશે એને ઊંચામાં ઊંચું પદ આપવામાં આવશે। અને જોવા જઈએ તો દરેક વખતે એવું કહેવામાં આવતું હતું કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ જોવા જઈએ તો દરેક ચમરબંધીઓને પકડીને ભારતીય જનતા પાર્ટી છે એ ઊંચ હોદ્દા આપી રહી છે, ઊંચ પદ આપી રહી છે। એટલે આ ભારતીય જનતા પાર્ટીની જે નવી યોજના છે કે પેપર ફોડો અને પદ મેળવો, એ અંતર્ગત આકાશ જસુભાઈ પટેલ જે છે જે 2023ના જે જુનિયર ક્લાર્કના ક્યાંક ને ક્યાંક આરોપી હતા અને એની ઉપર એફઆઈઆર પણ થયેલી છે અને એની ઉપર જોવા જઈએ તો એટીએસ દ્વારા ધરપકડમાં થયેલી હતી। તો અત્યારે એને ક્યાંક ને ક્યાંક જે પદ આપવામાં આવ્યું છે એટલે એનો મેસેજ એ બહુ ક્લિયર છે કે જે લોકો વિદ્યાર્થીઓના કે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરશે એને ભારતીય જનતા પાર્ટી છે એ ઊંચા પદ આપશે। અત્યારે વર્તમાનમાં જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના અરવલ્લીના જે આગેવાન છે એના દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ જે વ્યક્તિ છે આકાશ જસુભાઈ પટેલ, એ તો પેપર લખવામાં હતા અને જે કેતન બારોટ કરીને જે વ્યક્તિ હતા એ પેપર લાવ્યા હતા અને આ વ્યક્તિ તો ખાલી પેપર લખ્યું। આ તો બહુ નાની બાબત છે, આમાં આટલો બધો હવાલો ન કરવો જોઈએ, આવું એમનું કહેવાનું છે। તો એમને કહેવા માંગીએ છીએ કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા કર્યા એને તમે ક્યાંક ને ક્યાંક આ પદ આપવાની આ ગુસ્તાખી કરી છે। તમારી કથની અને તમારી કરની એ બંનેમાં જમીન આસમાનનો ફરક છે। એટલે ભારતીય જનતા પાર્ટી જે બોલે છે અને જે કરે છે એનું વાસ્તવિક ચિત્ર અને ચારિત્ર એ આ મેસેજ ઉપરથી ક્લિયર થાય છે કે પેપર ફોડો અને પદ મેળવો આ જે યોજના છે એ ભારતીય જનતા પાર્ટીની વર્તમાનની જે કથની અને કરની એ ક્યાંક ને ક્યાંક દર્શાવી રહી છે। જય હિન્દ, જય ભારત। યુવરાજસિંહ જાડેજાએ આ નિમણૂકને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લાખો યુવાનોના ભવિષ્ય સાથેની ક્રૂર મજાક ગણાવી છે। તેમણે પ્રહાર કરતા કહ્યું છે કે જે વ્યક્તિએ હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા તેને સન્માનજનક પદ આપીને ભાજપ શું સંદેશ આપવા માંગે છે। મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીના જૂના નિવેદનોને યાદ કરીને યુવરાજસિંહે કહ્યું કે સરકાર હંમેશા એવી વાત કરે છે કે કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે, પરંતુ અહીંયા તો ચમરબંધીઓને પકડીને પદ આપવામાં આવી રહ્યા છે। આ સ્ટોરીને લઈને તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જણાવજો। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।